સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં સાયલા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી અને ધાંગધ્રા નગરપાલિકા ખાતે વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી। ત્યારે આ બાદ ધાંગધ્રા ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે ₹10.35 કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ધાંગધ્રા નગરપાલિકા બ માંથી અ વર્ગમાં સમાવેશ થતા હવે ગ્રાન્ટના વધારા સાથે રાજ્યની બેસ્ટ નગરપાલિકા બનવા તરફ અગ્રેસર થશે અને સરકાર દ્વારા કરોડોના ખર્ચ તૈયાર થયેલી જાહેર મિલકતોને નગરજનોએ પોતાના ઘરની ચીજવસ્તુઓની જેમ જાળવણી કરવા અનુરોધ કર્યો હતો। જોગાસર તળાવનું નવું સ્વરૂપ સ્વર્ગરૂપી જેવો દિવ્ય અહેસાસ કરાવે છે અને હવે ₹42 કરોડના ખર્ચે ઐતિહાસિક માનવ સરોવર તળાવનું પણ નવીનીકરણ કરવામાં આવશે તેવી જાહેરાત પણ સાંસદ ચંદુભાઈ સિહોરા દ્વારા કરવામાં આવી હતી। વિકાસના કયા કામો લેવા અને આયોજનની મેં એક મીટિંગ રાખી હતી। દરેક અધિકારી સાથે પોતાના ડિપાર્ટમેન્ટમાં શું કામ થયું છે, કેટલી ગ્રાન્ટ વપરાઈ છે, કેટલી બાકી છે અને નવું આયોજન શું છે એની પ્લાનિંગની એક મીટિંગ રાખી હતી અને એ મીટિંગ બાદ હું સુરેન્દ્રનગર ગઈ। સુરેન્દ્રનગર પણ અમારા શહેરના પ્રમુખ સાથે બધી પાર્ટીની ચર્ચા ગ્રામ્યના મોટા ભાગના વિસ્તારો માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી। મોટા ભાગના રીસર્ફેસિંગના કામો પૂરા થયા છે અને જેટલા પણ બાકી હતા જે આગામી 5 વર્ષમાં નહોતા થયેલા એની પણ છેલ્લી અત્યારે 15 કરોડની મંજૂરીની અંતિમ તબક્કામાં છે। એટલે આ મંજૂરી આવતા બધા રીસર્ફેસના કામો પૂરા થશે અને વિકાસની સતત ચાલતી પ્રક્રિયા હોય છે। એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બહુ પૈસા આપે છે અને બહુ વિકાસ